તો આજના વિડીયોમાં આપણે વધુ આગળ જઈશું ચેપ્ટર 7 તમારું પ્રત્યાવર્તી પ્રવાહ એના પર. અને અત્યારે આપણે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એ થિયરી લેવા જઈ રહ્યા છીએ. યુ કેન સી અત્યાર સુધીમાં આપણે એસી વોલ્ટેજ વિશે પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઘણી બધી લઈ લીધી. ફેઝર્સનો એક આઈડિયા મેળવ્યો, અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ હોય ત્યારે શું થાય એ જોયું. તો હવે આપણે એ જોવાનું છે કે જ્યારે કોઈ ઇન્ડક્ટર એટલે કે પ્રેરક ગૂંચળાને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું બને છે. તો પહેલા તો આપણે એક ગૂંચળું વિચારીએ જેને એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. આ ગૂંચળાને લાગુ પાડેલ એસી વોલ્ટેજ છે અને આ ગૂંચળું છે ઇન્ડક્ટર એલ. હવે આ એલ ને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V જેટલો છે. તાત્ક્ષણિક મૂલ્ય V છે. તમે અહીંયા એપ્સાઇલોન પણ લખી શકો. હવે જ્યારે આપણે ઇન્ડક્ટરને કોઈ બી વોલ્ટેજ કે પ્રવાહ લાગુ પાડીએ ત્યારે આપણો સામાન્ય અનુભવ એવું કે છે, આપણે આ પહેલા એવું જોયેલું છે કે ભાઈ ઇન્ડક્ટર એનો વિરોધ કરે હંમેશા. તો એકચ્યુઅલી શું બને છે કે તમે જ્યારે V જેટલો વોલ્ટેજ લગાડો છો ત્યારે V ધન ગણાય, પણ ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે જે લેન્ઝના નિયમ મુજબ નિશાની સહિત લખો તો -L/di/dt જેટલું હોય, આપણે જાણીએ છીએ, ઇક્વલ્સ ટુ 0 થાય છે. હવે આગળ જતા પહેલા બીજી એક વસ્તુ ક્લિયર કરવાની છે કે આપણી બુકમાં અહીંયા એપ્સાઇલોન સંજ્ઞા આપી છે. થોડું કન્ફ્યુઝન હોય તો મેં કેમ અહીંયા V કર્યો છે. આપણે જ્યારે હિસાબ કરીશું ત્યારે તમે આને ગણશો એપ્સાઇલોન V ને, તો પછી એપ્સાઇલોન અને આના માટેની સંજ્ઞા પણ એપ્સાઇલોન હતી, તો બે એપ્સાઇલોનમાં કન્ફ્યુઝન ના થાય એના માટે મેં અહીંયા સંજ્ઞા V લીધી છે. હવે V - L/di/dt એના પરથી હું આવું લખી શકું, V = L/di/dt. હવે V નું સૂત્ર આપણે જાણીએ છીએ, Vm sin ωt. તો હું આમાં એ મૂકી દઉં છું. તો V = Vm sin ωt = L/di/dt. એકવાર રિકોલ કરી લઈએ કે V એસી વોલ્ટેજ છે અને એસી વોલ્ટેજનું મૂલ્ય સાઇન વિધેય અનુસાર બદલાય છે એ પ્રકારનો છે એવું આપણે ધારેલું છે અહીંયા. તો હવે આના પરથી હું di ની કિંમત શું લખી શકું? di બરાબર આ L સામે જ્યારે છેદમાં જતો રહેશે ત્યારે મળશે Vm/L. sin ωt એમનું એમ રહેશે અને dt ને પણ હું સામે લઈ જાઉં છું તો થાય છે આ અંશમાં જતું રહેશે, dt ગુણાકારમાં જતું રહેશે. હવે હું બે તરફ સંકલન કરું તો સંકલનમાં di = Vm અને L બંને મૂલ્યો અચળ છે. ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો, V નું મૂલ્ય અચળ નથી. V નું મૂલ્ય Vm sin ωt છે, મતલબ કે સાઇન વિધેય અનુસાર બદલાય છે અથવા સમય સાથે આવર્ત રીતે બદલાય છે એવું પણ કહી શકો. પણ Vm એટલે વોલ્ટેજનું મેક્સિમમ મૂલ્ય. તમે જ્યારે આ ટાઈપનો ગ્રાફ દોરો છો V નો ત્યારે આ મૂલ્ય Vm છે એવું આપણે જોઈ ગયા. તો આ Vm તો સમય સાથે અચળ જ જળવાઈ રહે છે, એને કોઈ લેવા દેવા નથી, મૂલ્ય અચળ જળવાઈ રહે છે. તો હવે આપણે Vm/L અચળ હોવાથી એને બહાર રાખ્યું સંકલનની. તો સંકલનમાં વધ્યું ખાલી sin ωt અને આ સમય સાપેક્ષ સંકલન છે એટલે આપણે લખ્યું dt. હવે sin નું સંકલન થાય માઇનસ cos, એટલે હું અહીંયા લખું છું di નું સંકલન કરો એટલે મળે છે I = Vm/L અને sin નું સંકલન થાય માઇનસ cos, મેં કીધું એમ, પણ મારે ઓમેગા વડે એને ભાગવું પણ પડશે કારણ કે આપણે ωt ને t ગણીને સંકલન કર્યું છે. એટલે આવું કંઈક મળશે પ્લસ સંકલનનો અચળાંક છે k. હવે થોડું ફ્લેશબેકમાં જઈએ આપણે કે જો તમે
એવું લખતા હોય, એવું કહેતા હોય કે અમુક અમુક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, તો પછી અહીંયા જે કોઈ પદો છે એ બધા પારિમાણિક દ્રષ્ટિએ સમાન થવા જોઈએ. તો પહેલું પદ બરાબર છે, પ્રવાહનું પદ છે, આપણે જાણીએ છીએ. બીજા પદમાં કે આવે છે. પહેલા પદની ચિંતા હાલ પૂરતી છોડી દઈએ, આપણે જાણીએ છીએ કે આ પ્રવાહ છે, પણ હાલ પૂરતું એને સાઈડમાં મૂકી દઈએ. તો કે ના પરિમાણ પ્રવાહના પરિમાણ જેટલા હોવા જોઈએ. અને પ્રવાહ આપણે જાણીએ છીએ સમય પર આધારિત છે, પણ કે તો સંકલનનો અચળાંક છે. મતલબ કે પ્રવાહનો કોઈ એવો ઘટક કે જે સતત અચળ જળવાઈ રહેતો હોય એ ના મળી શકે ક્યારેય. તો આપણે એવું કહી શકીએ કે આ સમીકરણમાં કે નું મૂલ્ય 0 છે. તો હવે આ સમીકરણને હું થોડું વધુ સારી રીતે લખું. I બરાબર માઇનસ નથી લખવું, ચલો Vm બાય ઓમેગા એલ. માઇનસ આપણે એમનું એમ રાખીએ કારણ કે આપણે એની થોડી પ્રોસેસ કરવાની છે. માઇનસ કોસ ઓમેગા ટી આવું મળ્યું. હવે હું માઇનસ કોસ થીટા ના બદલે સાઇન ઓફ પાઈ બાય 2 માઇનસ થીટા લખી શકું. અહીંયા હું એને થોડું અલગ રીતે લખીશ. Vm બાય એલ માઇનસ કોસ થીટા ના બદલે ઓમેગા એલ, અહીંયા ઓમેગા પણ છે, સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. મેં એને આવી રીતે લખ્યું. માઇનસ કોસ થીટા ની મેં કિંમત લઈ લીધી સાઇન થીટા માઇનસ પાઈ બાય 2. જો સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા હતું એ કોસ થીટા થતું હતું, તો સાઇન થીટા માઇનસ પાઈ બાય 2 ઉલટાવો તો અહીંયા માઇનસ કોસ થીટા થઈ જાય. મેં એના પરથી લખ્યું છે. તો હવે આના પરથી મને એક સમીકરણ મળી ગયું. I બરાબર Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે થોડું ધ્યાનથી જોઈએ તો આમાં બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં લેવાની છે. પહેલું કે અહીંયા વોલ્ટેજનું સમીકરણ આપણે લીધેલું Vm sin ઓમેગા ટી, જ્યારે અહીંયા પ્રવાહનું સમીકરણ મળ્યું sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આના પરથી પહેલું કન્ક્લુઝન તો એ નીકળ્યું કે પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. આનું ગ્રાફિકલ એક્સપ્લેનેશન આપણે હમણાં જોઈશું આકૃતિ સાથે. બીજી વસ્તુ એ ખબર પડી કે મેં આ પદની કિંમત લીધી છે Im. તો બીજી વસ્તુ એ જાણવા મળી કે Im એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર, એનું મૂલ્ય છે Vm બાય ઓમેગા એલ. આપણી બુકમાં વાપરેલા શબ્દો છે પ્રવાહનો કંપ વિસ્તાર. કંપ વિસ્તારનો અર્થ એ કરવાનો કે મહત્તમ મૂલ્ય, મતલબ કે આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે. તો આપણે આના વિશે થોડી વધુ ચર્ચા કરીએ. સમીકરણ Im ઇક્વલ્સ ટુ Vm બાય ઓમેગા એલ વિશે. તો આપણે આ સમીકરણ અહીંયા લખી કાઢીએ છીએ. Im બરાબર Vm બાય ઓમેગા એલ. અને આને હું સરખાવી દઉં છું ડીસી પ્રવાહમાં જે આપણે સમીકરણ લેતા હતા, ડીસી વિદ્યુત પ્રવાહ શાસ્ત્રમાં I બરાબર V બાય R આની સાથે. તો હવે ખબર પડી કે ખરેખર અહીંયા પ્રવાહનું અચળ મૂલ્ય હતું, તો અહીંયા Im પણ આપણે જાણીએ છીએ અચળ મૂલ્ય છે. અહીંયા વોલ્ટેજનું અચળ મૂલ્ય હતું જે સમય સાથે બદલાતું નહોતું, તો અહીંયા પણ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો સમય સાથે અચળ જ રહેશે. મેં હમણાં તમને સમજાવ્યું. તો સીધો મતલબ એક કે ડીસી માં જે ભાગ R ભજવતું હતું એ એસી માં ઓમેગા એલ ભજવે છે. તો આના પરથી એવું કહી શકાય કે ડીસી માં અવરોધ જે ભાગ ભજવતો હતો એ જ એસી માં ઓમેગા એલ ભજવે છે. પણ આપણે ખાલી ઇન્ડક્ટર વાળો પરિપથ લીધો છે એટલે આપણે આને નામ આપી દીધું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. સંજ્ઞા છે XL.
અને એનું સૂત્ર છે ઓમેગા એલ. તો XL બરાબર ઓમેગા એલ એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. બીજી રીતે કહીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એસી પરિપથમાં ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે. હવે અહીંથી વધુ એક સ્પષ્ટીકરણની જરૂર છે કે આપણે જે ગૂંચળા તરીકે અવરોધ ગણતા હતા ડીસી પરિપથમાં આપણે એવું કીધું હતું કે દરેક ગૂંચળાને કંઈક અવરોધ હોય, વી નો ધેટ. પણ એ અવરોધ અલગ વસ્તુ છે. આપણે ગૂંચળાનો અવરોધ અહીંયા આદર્શ ઇન્ડક્ટર લીધેલું છે એટલે ઇન્ડક્ટરનો કોઈ જ અવરોધ કન્સિડર નથી કર્યો આપણે. પણ અહીંયા જે અવરોધ મળે છે એ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે પેલા અવરોધ સિવાય. તો એને આપણે નામ આપ્યું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL એટલે કે ઓમેગા એલ. આના પરથી કન્ક્લુઝન એવું નીકળે કે XL નો એકમ જે અવરોધનો એકમ હતો ડીસી માં એ જ રહેશે, મતલબ કે ઓમ. જે આપણે ડીસી માં અવરોધનો એકમ લેતા હતા એ જે અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ છે. XL ના પરિમાણ જે અવરોધના પરિમાણ હતા એ જ રહેશે ફરીથી એકવાર, M1 L2 T-3 અને A-2. આ તો આપણે ઓલરેડી જાણીએ જ છીએ. અને ફાઇનલ કન્ક્લુઝન આ સમીકરણ પરથી એવું મળે કે XL નું મૂલ્ય ઓમેગા અને L પર આધારિત છે. મતલબ લાગુ પાડેલા વોલ્ટેજની આવૃત્તિ ઓમેગા, વધુ પ્રિસાઇઝલી કહો તો કોણીય આવૃત્તિ ઓમેગા, અને L એટલે કે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેટલું છે એ બાબતો, બે બાબતો પર ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય આધારિત છે. હવે આપણે જે ચર્ચા કરી હમણાં કે આ પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ છે, આપણે એનું એક ગ્રાફ દોરીને રફલી સમજૂતી મેળવીએ કે એક્ઝેક્ટલી આનો મિનિંગ શું થાય. તો હવે આપણે આકૃતિઓ પરથી એ સમજીશું કે વોલ્ટેજ અને પ્રવાહ આપણે જે હમણાં વાત કરી કે V નું સૂત્ર હતું Vm sin ઓમેગા t અને I નું સૂત્ર હતું Im sin ઓમેગા t minus π/2. અને આનો અર્થ એવો હતો, આ બંને સમીકરણો પરથી મેં કીધું એમ કે વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ છે. તો હવે આપણે આનો અર્થ સમજીશું. પહેલા વહેલી વસ્તુ તો એ છે કે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો વચ્ચે ડિફરન્સ છે. અને આપણે જાણીએ છીએ કે મૂલ્યો આપણે જ્યારે સદિશ સ્વરૂપે દર્શાવીએ વોલ્ટેજ અને પ્રવાહને ત્યારે એ ફેઝર વડે દર્શાવી શકાય, બંનેની સદિશ રજૂઆત. ત્યારે એમના મૂલ્યો દર્શાવવા માટે આપણે બાજુમાં એક રેફરન્સ લાઈન દોરેલી. લાસ્ટ ટાઈમ જે ફેઝર દોરેલા એના વિશે હું વાત કરી રહ્યો છું. આપણે એવો જ એક ગ્રાફ અહીંયા પણ દોરવા જઈ રહ્યા છીએ. ધારો કે હું એક આ અક્ષ લઉં છું અને બીજી અક્ષ આમ લઉં છું. હવે ધારો કે હું કોઈ t1 સમયે વાત કરી રહ્યો છું તો વોલ્ટેજનું મૂલ્ય હશે Vm sin ઓમેગા t1, જેને આપણે હવે સદિશ સ્વરૂપે દર્શાવીશું. તો વોલ્ટેજનો ફેઝર હું આવી રીતે દોરીશ. અહીં સુધી. અને મેં કીધું તું એમ જે કડા છે એ અહીંયા રચાતો ખૂણો લેવાનો, એટલે આ ઓમેગા t1 થયું. અને આ વોલ્ટેજનો ફેઝર છે એટલે હું અહીંયા V લખું છું વેક્ટર. ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે આપણી બુકમાં બોલ્ડ લેટરમાં V લખ્યું છે, એનો અર્થ એવો છે કે V વેક્ટર છે, સદિશ છે. એટલે આપણે જ્યારે પેપરમાં લખીએ ત્યારે અહીંયા V નો સદિશ દર્શાવવો જરૂરી છે. બીજી વાત કે આપણે જાણીએ છીએ કે ફેઝર હંમેશા વિષમઘડી દિશામાં ભ્રમણ કરતો હોય. સીધો મતલબ એ કે જો પ્રવાહ I એ આના કરતા π/2 જેટલો પાછળ હોય
તો પાછળની દિશા એટલે આ દિશા થઈ, આને આપણે આગળની દિશા ગણીએ છીએ વિષમઘડી દિશાને ફેઝરના કેસમાં. તો પછી મારે પાછળની દિશામાં π/2 જેટલા ખૂણે આની સાથે π/2 જેટલા ખૂણે રહેલો આ ફેઝર દર્શાવવો પડે જે પ્રવાહનો ફેઝર છે. હવે આપણે બંને જગ્યાએ તાત્ક્ષણિક મૂલ્યો લીધેલા છે, મગજમાં રાખજો. v અને i બંને તાત્ક્ષણિક મૂલ્યો છે. t1 સમયે જે મૂલ્યો જોવા મળે એ છે. હવે આ બંનેના મૂલ્યો હું અહીંયા દર્શાવું. સાઈડમાં આપણે એક રેફરન્સ લાઈન કરતા હતા એ રીતે. તો આ મૂલ્ય થશે vm sin ઓમેગા t1 જેટલું, અને i નું મૂલ્ય આપણે જે સમીકરણ લખ્યું એના પરથી મળશે આટલું. im sin ઓમેગા t માઇનસ ઓમેગા t ના બદલે આપણે t1 લેવાનું છે, એટલે ઓમેગા t1 માઇનસ π/2. એ લંબાઈ આટલી છે. જોઈ શકો છો કે પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજ કરતા ઓછું છે, કારણ કે તમે im નું સૂત્ર શું લખ્યું હતું? im બરાબર vm/ωL. તો દેખીતી વાત છે vm ને કંઈક સંખ્યા વડે ભાગવાથી તમને આ મળ્યું, તો પછી i નું મૂલ્ય v કરતા ઓછું હશે. તો આ તો થઈ બંનેના ફેઝર્સની વાત. હવે જે કણામાં π/2 જેટલો પાછળ છે એ સમજવા માટે આપણે બીજી એક આકૃતિ વિચારીએ. ધારો કે હું બીજી આકૃતિમાં અહીંયા y અક્ષ લઉં છું, અને x અક્ષ પર આપણે લીધું હતું ઓમેગા t. એ હું કન્ટિન્યુ કરું છું. હવે પહેલા તો હું વોલ્ટેજનું તરંગ દોરું છું. આપણે એવું કીધું કે ભાઈ સાઇન વિધેય અનુસાર બદલાય છે વોલ્ટેજ. તો વોલ્ટેજના સમીકરણમાં sin ઓમેગા t છે, મતલબ t બરાબર 0 માટે વોલ્ટેજ પણ 0 હશે. તો હું વોલ્ટેજનો ગ્રાફ એ રીતે દર્શાવું છું. ધારો કે આવું કંઈક છે, આ વોલ્ટેજનો ગ્રાફ છે, અને આપણે t1 સમયની જે વાત કરી એ t1 સમય અહીંયા આવે છે. મતલબ કે એને અનુરૂપ ઓમેગા નું મૂલ્ય લેવાનું. તો આ ઓમેગા t1, કારણ કે આ અક્ષ પર આપણે ઓમેગા t લીધું છે, આ 0 છે. તો આ ઓમેગા t1 સમયે એનું તાત્ક્ષણિક મૂલ્ય vm sin ઓમેગા t અથવા vm sin ઓમેગા t1 એ મેં અહીંયા દર્શાવેલું છે. હવે વધુ આગળ થોડું વિચારીએ કે હવે મારે પ્રવાહનું મૂલ્ય દર્શાવવાનું આવશે. તો પ્રવાહનું મૂલ્ય આના કરતા π/2 જેટલું પાછળ છે. એ સમજવા માટે આપણે પહેલા એક રેન્ડમ તરંગ વિચારીએ. આપણે આવું જાણીએ છીએ કે તરંગ હોય આ રીતે. તો અહીંયા આપણે લખીએ છીએ 0, મતલબ ઓમેગા t નું મૂલ્ય. અહીંયા છે π અને અહીંયા છે 2π, મતલબ કે આ અડધો ભાગ જે થયો એ π/2 જેટલો થશે. આ મૂલ્ય π હું ઉપર દર્શાવું છું. એ જ રીતે આ મૂલ્ય 3π/2 થશે, અને જે 2π છે એ આ મૂલ્ય છે આ જગ્યાએ. તો હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ છે, ત્યારે એનો અર્થ એમ કે વોલ્ટેજનું મૂલ્ય જ્યારે મહત્તમ હશે ત્યારે પ્રવાહનું મૂલ્ય 0 હશે. મતલબ કે પાછળની તરફ π/2, મતલબ આ 0 હોય ત્યારે પાછળની તરફ અહીંયા π/2 જેટલો ભાગ એટલે આ ભાગ કહેવાય. પણ આ ભાગ આપણે આટલી લાઈનમાંથી દર્શાવવાનો. આપણે એમ કીધું કે π/2 જેટલું પાછળ છે, એટલે આપણે આની સાથે π/2 જેટલા તફાવતથી દર્શાવવાનું છે. જોઈ શકો છો કે જ્યારે વોલ્ટેજ 0 છે, આ v નો ગ્રાફ છે, ત્યારે આપણે i નો ગ્રાફ ડેશ્ડ લાઈનથી દર્શાવીએ. તો આ i નું મૂલ્ય મહત્તમ છે, પણ ઋણમાં, જેમ અહીંયા હતું એવી રીતે π/2 જેટલા કણા તફાવતના કારણે. તો આ ગ્રાફ i નો ગ્રાફ છે. તમે સ્મોલ i અથવા કેપિટલ I કંઈ બી લખો ચાલે. વધુ આગળ વિચારીએ કે જ્યારે વોલ્ટેજ મહત્તમ બને છે
જ્યારે વોલ્ટેજ 0 હતો ત્યારે પ્રવાહનું મૂલ્ય લઘુત્તમ હતું. હવે વોલ્ટેજ જ્યારે મહત્તમ બન્યો ત્યારે આ 0 થયું. મતલબ કે આપણો ગ્રાફ સ્લાઇટ આમ લઈ જવો પડશે. જો આ વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય ત્યારે પ્રવાહનું મૂલ્ય 0 છે, આ આઈ નો ગ્રાફ. પછી એ જ રીતે જ્યારે વોલ્ટેજ પાછો 0 થશે ત્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ મળશે પણ ઊંધી દિશામાં. મતલબ કે હવે પ્રવાહનું મૂલ્ય ઊંધી દિશામાં. એ જ રીતે હવે વોલ્ટેજ નેગેટિવ દિશામાં મહત્તમ બનશે તો પ્રવાહ પાછો 0 બનશે. એ જ સમયે જોઈ શકો છો આ મહત્તમ થયું તો પ્રવાહ એને અનુરૂપ મૂલ્ય 0 છે. એ જ રીતે હવે વોલ્ટેજ ઘટતો પાછો 0 થશે ત્યારે પ્રવાહનું મૂલ્ય ઊંધી દિશામાં એટલે કે ઋણ દિશામાં મહત્તમ થશે. તો જોઈ શકો છો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે જે π/2 નો કડા તફાવત છે એનો એક્ચ્યુઅલ મીનિંગ શું છે કે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ મૂલ્ય ધારણ કરશે ત્યારે પ્રવાહ મિનિમમ હશે અને વોલ્ટેજ જ્યારે મિનિમમ મૂલ્ય ધારણ કરશે ત્યારે પ્રવાહ મેક્સિમમ હશે. મૂલ્યો અગેન ઓલ્ટરનેટ પેલા સાઇન વક્રની જેમ જ થતા જશે. મતલબ બંનેના મૂલ્યોનો ગ્રાફ તો સાઇન જેવો જ મળશે. આ લાઇન્સ આપણે રેફરન્સ માટે કરેલી છે, એ ડ્રો ના કરો તો પણ ચાલે, તમને પ્રોપરલી ખબર પડે એના માટે મેં આ લાઇન્સ કરેલી છે બધી. તો આ ફિઝિકલ અર્થ છે અથવા વિદ્યુતશાસ્ત્રની એસી પ્રવાહની દ્રષ્ટિએ, એસી વોલ્ટેજની દ્રષ્ટિએ અર્થ છે કે વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ હશે. એ ફિઝિકલી આવી રીતે દર્શાવી શકાય. તો હવે આપણે વધુ આગળ ચર્ચા કરીશું ઇન્ડક્ટરને લગતા પાવરની. આપણે એવું જોયું કે ભાઈ જેમ ડીસી પરિપથમાં અવરોધ પ્રવાહને સંતુલિત કરતો હતો, વધારે સારો શબ્દ કહીએ તો નિયંત્રિત કરતો હતો, સંતુલિત નહીં. તો જેમ અવરોધ પ્રવાહને નિયંત્રિત કરતો હતો એવી રીતે ઇન્ડક્ટરમાં પણ કંઈક અવરોધ છે, તો પછી એ અવરોધની પણ પાવર પર કંઈક અસર થવી જોઈએ. તો આપણે પાવર માટેનું સૂત્ર જાણીએ છીએ P = VI. એના પરથી હું પહેલા ઇન્ડક્ટરને મળતો તાત્ક્ષણિક પાવર અથવા તત્કાલીન પાવર લખું છું. ઇન્ડક્ટર માટે અથવા ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર, જેને આપણે સંજ્ઞા સ્મોલ p વડે દર્શાવીશું, L કેપિટલ છે. તો પછી મારે દેખીતી વાત છે વોલ્ટેજ અને પ્રવાહના પણ તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક મૂલ્યો ધ્યાનમાં લેવા પડે. હવે V નું સૂત્ર આપણે જાણીએ છીએ, Vm sin ωt. આપણે હમણાં જે ચર્ચા કરી એમાં વોલ્ટેજ આપણે આ સ્વરૂપનો લીધો હતો. પ્રવાહનું સૂત્ર આપણે લીધેલું -Im cos ωt. હા બરાબર છે. પછીથી આપણે એને એવી રીતે લખ્યું Im sin ωt + π/2, પણ તમે એને આ રીતે પણ લખી શકો છો. તો હવે આ માઇનસ ને હું આગળ લઈ લઉં તો થયું -Vm Im sin ωt cos ωt. આ મને PL નું સમીકરણ મળ્યું. પણ હું આને હજુ થોડું ચેન્જ કરી દઉં કે આપણે જાણીએ છીએ કે sin 2θ બરાબર 2 sin θ cos θ થાય. એના પરથી sin θ cos θ ની કિંમત sin 2θ/2 થાય. હવે અહીંયા જોઈ શકો છો કે sin θ cos θ પ્રકારનું સમીકરણ છે. અહીંયા પણ sin θ cos θ છે. તો પછી અહીંયા જે 2θ છે એની જગ્યાએ મારે લેવું જોઈએ 2ωt, કારણ કે અહીંયા θ ના બદલે ωt છે. તો મને મળશે PL = -Vm Im sin 2θ ના બદલે 2ωt લેવાનું અને આ છેદમાં 2 હતા એ હું અહીંયા લખું છું. તો મને આવું કંઈક મળ્યું જે ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર છે. હવે તત્કાલીન મૂલ્યો આપણા માટે આમ જુઓ તો નકામા છે. આપણે વોલ્ટેજ અને પ્રવાહ માટે પણ RMS મૂલ્યો લીધા ગણતરીની સરળતા ખાતર. તો આપણે હવે એવું કરીએ કે
કે આના માટે પણ એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શોધીએ તો એક આવર્તકાળ જેટલા સમયગાળા પર ઇન્ડક્ટરને મળતો સરેરાશ પાવર હવે એને આપણે સંજ્ઞા આપીશું કેપિટલ P L ઇક્વલ્સ ટુ મારે એક આવર્તકાળ પર આની સરેરાશ લેવી પડે તો માઇનસ Vm/Im/2 એમાં આ માઇનસ મેં એમને એમ રહેવા દીધું. Vm એટલે વોલ્ટેજનું મેક્સિમમ મૂલ્ય જે અચળ હોય, Im એટલે પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય જે પણ વન્સ અગેન અચળ છે, છેદમાં 2 પણ દેખીતી વાત છે અચળ છે, એટલે આ ત્રણ પદો Vm, Im અને 2 આની સરેરાશ લેવાની કોઈ વાત આવતી નથી. વધ્યું શું? સરેરાશમાં ખાલી sin 2ωt. તો આપણે એવું જાણીએ છીએ કે sin થીટા નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 હોય. તો હવે સરેરાશ sin 2ωt બરાબર 0 હોવાથી ફાઇનલી આપણને મળ્યું PL બરાબર 0. એટલે કે એક આવર્તકાળ માટે ઇન્ડક્ટરને મળતો સરેરાશ પાવર 0 હોય છે. આ જ વસ્તુ તમે આગળ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્ર અને એના પ્રવાહમાં જે કંઈ સંબંધ છે એના વડે સમજી શકો છો. તમને બુકમાં 5 આકૃતિઓ આપેલી છે. ઇન્ડક્ટરમાં પાવર કઈ રીતે સમજી શકાય એના માટે, જે આપણે અત્યારે નથી લેવાની, પણ તમે વધુ માહિતી માટે એ બુક રિફર કરી શકો છો, આપણી બુક, જેમાં તમને આકૃતિઓ વડે આખી બાબત સમજાઈ છે કે વોલ્ટેજ અને પ્રવાહમાં ફેરફાર થાય એની ઇન્ડક્ટરના પાવર પર શું અસર પડે છે. અહીંયા આપણે એ આકૃતિઓ એ કારણથી નથી લેતા કે દોરવી બહુ ઓકવર્ડ પડે એવી આકૃતિઓ છે. યુ કેન સી કે આ ટાઈપની 5 આકૃતિઓ તમને આપેલી છે બુકમાં, અને આ 5 આકૃતિઓ વડે તમને વોલ્ટેજ અને પ્રવાહની ફરીથી સમજૂતી આપી છે, અને વોલ્ટેજ અને પ્રવાહના ફેરફારની પાવર પર શું અસર થાય છે એ તમને સમજાયું છે. પણ આગળ આવો બીજો એક ટોપિક પણ છે કેપેસિટર વાળો, કે જ્યારે તમે કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડો ત્યારે શું થાય છે. તો અહીંયા આપણે અત્યાર પૂરતી આ ચર્ચા નથી કરતા આકૃતિઓને રિલેટેડ. પછી આપણે એક લેક્ચરમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેની ઉર્જા કઈ રીતે ચેન્જ થાય છે, કઈ રીતે પાવરનો આપલે થાય છે, પાવરનો વિનિમય થાય છે, એ ચર્ચા આપણે લઈ લઈશું. હાલ પૂરતું આપણા માટે થિયરેટિકલ બેઝિસ પર આટલું જરૂરી હતું જાણવું, એટલે આપણે એ લીધું છે. પછીથી લેટર ઓન ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેની આકૃતિઓ વડે આપણે પાવરની સમજૂતી લઈ લઈશું. ઉદાહરણ 7.2 છે, તો હવે આપણે એ લેવા જઈ રહ્યા છીએ. ઇન્ડક્ટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ 25 મિલી હેનરીના શુદ્ધ ઇન્ડક્ટરને, મતલબ કે એલ નું મૂલ્ય 25 મિલી હેનરી છે, એના હું હેનરી કરું છું તો 10⁻³ ગુણાવવા પડે. ઇન્ડક્ટરને 220 વોલ્ટ સ્ત્રોત સાથે જોડેલ છે. V બરાબર 220 વોલ્ટ આપેલું છે. ખાસ મગજમાં રાખવાની વાત છે, આ RMS મૂલ્ય છે. આપણે આ પહેલા વાત થયેલી છે કે જ્યાં સુધી તમને સ્પેસિફિકલી ના આપ્યું હોય કે આ મહત્તમ મૂલ્ય છે, ત્યાં સુધી એવું જ સમજવાનું છે કે જે આપ્યું છે RMS મૂલ્ય છે, તો આની સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, ન્યુ 50 હર્ટ્ઝ હોય, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પહેલી વસ્તુ XL તમારે શોધવાની છે, અને પરિપથમાં RMS પ્રવાહ એટલે કે I શોધવાનો છે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL નું સૂત્ર આપણે ભણી ગયા, ઓમેગા L. તો ઓમેગા એટલે 2π ન્યુ મૂકી દો, કારણ કે તમને અહીંયા આવૃત્તિ આપેલી છે. તો 2π એટલે 6.28, ન્યુ એટલે 50, અને L 25.0 ગુણ્યા 10⁻³
આ બધાને સાદુરૂપ આપશો તો તમને ફાઇનલી એક્સેલ ની કિંમત મળશે 7.85 ઓહ્મ. આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય છે. એટલે આ મળી ગયું. હવે આપણે શોધવાનું છે પરિપથમાં આરએમએસ પ્રવાહ. તો આરએમએસ પ્રવાહ I બરાબર V બાય એક્સએલ. આપણે હમણાં જોયું કે જે ડીસી માં જે સંબંધ હતો I બરાબર V બાય આર, એમાં આર નો ભાગ અહીંયા એક્સએલ ભજવે છે. અને વન્સ અગેન ત્યાં I બરાબર V બાય આર માં I અને V અચળ મૂલ્યો હતા. અહીંયા આપણે I અને V જે લીધેલા છે આરએમએસ મૂલ્યો છે. તો V નું આરએમએસ મૂલ્ય લઈશું આપણે, જે આપ્યું છે 220, અને એક્સએલ 7.85 જે આપણે હમણાં શોધી કાઢ્યું. તો I નું આરએમએસ મૂલ્ય, જેને આપણે કેપિટલ I વડે દર્શાવીએ છીએ, એ મળશે 28 એમ્પિયર, જે આપણો બીજો જવાબ છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ રીતે કેપેસિટરને જ્યારે એસી ઉદ્ગમ લાગુ પાડવામાં આવે, એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય છે, એના કિસ્સામાં પાવર, એ બધી ચર્ચા આગળ લઈશું.